વિવો X300 પ્રો સ્માર્ટફોન. તો આ ફોન ઉપર આજે આપણે એક એક્સપેરિમેન્ટ કરવાનું છે કે આ ફોનને 4-5 કલાક પૂરતો આપણે ફ્રીઝરમાં જમાવવાનો છે અને પૂરો બરફમાં જામી જાય પછી આપણે જોવાનું છે કે આપણો ફોન વર્કિંગ છે કે નહીં. તો સૌથી પહેલાં આપણે આ બોક્સમાં ફોનને રાખી દઈએ અને જોઈ શકો છો આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે. હવે આપણે આ બોક્સને પૂરું પાણીથી ભરી દેવું અને પછી આ બોક્સને આપણે ફ્રીઝરમાં રાખી દેવું. તો જોઈ શકો છો મિત્રો આપણું આખું આ બોક્સ પાણીથી ભરાઈ ગયું છે. મિત્રો આ રહ્યું આપણું ફ્રીઝર અને આ રહ્યો ફ્રીઝર ઝોન. હવે અહીંયા આપણા ફોનને રાખી દઈએ. ટાઈમ જોઈ શકો છો તમે 10 થયા છે. અહીંથી આપણે ફૂલ કરી દઈએ એટલે જલ્દી બરફ જામતો થાય. અને હવે આપણે 4 થી 5 કલાક પછી કાઢશું અને જોવું આપણો ફોન વર્કિંગ છે કે નહીં. તો મિત્રો 4 વાગવા આવ્યા છે એટલે કે આપણો મોબાઈલ ફ્રીઝરમાં રાખ્યો એને 6 કલાક જેવું થયું છે. તો હવે આપણે જોઈએ આપણો ફોન વર્કિંગ છે કે નહીં. તો સૌથી પહેલાં તો આ બોક્સમાંથી આપણે ફોનને કાઢી લઈએ. ફોનને બરફમાંથી કાઢી લઈએ. તો પાણી ચાલુ કરી દીધું છે આપણે. ફોન આપણો ફૂલ્લી વર્કિંગ છે અને કેમેરામાં ફૂગ પણ નથી. તમે જોઈ શકો છો ઘણા બધા લોકોની એવી કમ્પ્લેન હોય છે. અને આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે. સ્પીકર અને ચાર્જિંગ પોર્ટ કામ નહીં કરતો હોય, પાણી 100% સુકાઈ જાય એટલે આપણો ફોન પરફેક્ટલી કામ કરતો થઈ જાય.